એક દી રાજકોટમાં એક ભાઈ મને કે અરે ધીરુભાઈ કે હું ચાહક છું તમારો આ બાજુમાં જરૂર બપોરનું ટાણું મારા હમ જમીન જાઓ. અરે મેં કીધું જમવું નથી. ના ના મને કે મારા હમ એમ હાલે મારે ક્યાં સ્પેશિયલ તમારા હારું બનાવવું બધું તૈયાર જ છે. મેં એનો ભાવ જોયો કીધું હાલો ને જાય. અમે ડેલીમાં ગયા હતા તો એની કરવાળી ત્રણ છોકરાને ધબધબાટી બોલે. બોલો કે આ ધીરુભાઈ સરવૈયા શાંતિ રાખો હું બાતો. અરે બાઈ કે જુઓ ને મારા છોકરાએ ને તમારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યો. ઘડીક હું ઝજકી ગયો. મેં કીધું એ કોણ એ બેન છે? અરે મને કે મારી ઘરવાળી છે. મેં કીધું તો એમ કેમ કે છે એના છોકરાએ ને તમારા છોકરાએ ભેગા થઈને એમ કે આપણા છોકરાને માર્યો? તો કે તમે કલાકાર છો નો સમજ્યા? કીધું ના. મને કે આ એક છોકરો મારે હતો અને મારી ઘરવાળી ગુજરી ગઈ. પછી મેં આ બીજું ઘર કર્યું ને તો એક ઈ ત્યાંથી જાંબુડિયા કલરનો લઈને આવી. એટલે અહીંયા જે હતો ઈ મને કે મારો, ઈ ત્યાંથી લઈ આવી ઈ એનો, અને આ સટાપટા વાળી સડી વાળો રહ્યો ને ઈ અહીંયા આવીને થયો ઈ આપણો. મને કે આ વાળા વાળાને ભેગા થાય નો સમજે ભાઈ. એક દી